ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અકાઉન્ટ વિષય કાઉન્ટમાં આપણે ભાગ 2 ઘસારાના હિસાબો ચેપ્ટર નંબર 2 શીખી રહ્યા છીએ. ઉદાહરણ બીજું આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિ દાખલો ગણવાનો હતો. નાજા ચેપ્ટર પૂરું કરીશ. ઘસારાની રકમમાં આપણે એક સરખા હપ્તાની પદ્ધતિ અને જ્યારે ઘસારો સરખી કિંમતે ગણાતો હતો, બરાબર. દર વર્ષે દાખલા તરીકે આપણે 10,000ના 10% એટલે 1,000, દર વર્ષે 1,000 ઘસારો જ બાદ થાય. પણ ઘટતી જતી બાકીમાં છે ને એમાં કેવું થાય તો કે એમાં જે 10,000ના 10% એટલે 1,000 જે ઘસારો આવ્યો નહીં, 10માંથી 1,000 બાદ કરી 9,000, પછી 9,000ના જે બાકી ઘટી નહીં 9,000ના 10% એટલે કે 900. તો એ રીતે બાદ કરતું જવાનું, એટલે બાકીની જે બાકી વધે 900 પછી 8,100 જે ઘસારાની રકમ આવે ફરી એની પર 10% ગણે 8,100 એટલે 810. એવી રીતે સમજાણું. તો આ ઘટતી જતીની બાકી પદ્ધતિ છે. ઘસારાની રકમ નક્કી કરવાની રીત. આ પદ્ધતિમાં દર વર્ષે મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલી ટકાના દરે ઘસારો ગણવામાં આવે છે, બરાબર. જે નક્કી કરેલો દર છે 10%, 15%, 12% જે હોય તે. શરૂઆતની બાકી એટલે આગલા વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની આખરની બાકી, બરાબર. દાખલા તરીકે જો અહીંયા આ બાદ કરી, આ શરૂઆતની બાકી કહેવાય. બીજા વર્ષે લઈ જાય પછી એટલે આમાંથી 10% કે જે ટકા હોય એટલે આમાં 5%, જો 5% લાગે, સમજાણું. તો ઘસારાની ઘટતી જતી બાકી એટલે જે બાદ કરીને જે રકમ મળે ને, આ જે રકમ આ છે, આ છે, આ છે કે આ છે, એની પર ગણાતી જાય. જેટલા વર્ષનું કીધું એટલા વર્ષનું ગણવાનું. આ મિલકતમાંથી ઘસારા જેટલી રકમ બાદ થવાના કારણે મિલકતની શરૂઆતની બાકી તેટલા પ્રમાણમાં ઘટતી જાય છે. પરિણામે ઘસારાની રકમ પણ દર વર્ષે ક્રમશઃ ઘટતી જાય છે. એટલે જ આ પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહે છે. ઘટતી જ જાય ને, 60 હતી 57 થઈ, 57 પછી એની પર 10% કે 5% લાગ્યું તો પછી એ બાદ કરી એટલે ઘટી ને, પછી 57થી 54 થઈ, પછી 51, 442 થઈ. તો ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવાય. સમજાઈ ગયું. તો હવે એક ઉદાહરણ જોઈ લઈએ. બીજું અને લખી નાખવાનું જે આ સમજાવવું છું. પછી આપણે કાલે નવું ચેપ્ટર ચાલુ કરશે, એટલે હમણાં ટૂંક સમયમાં થોડું ઘણું જેટલું પૂરું થાય એટલું કરી નાખીએ. ઉદાહરણ 2. સરભી એન્ડ કંપનીએ 57,000ની કિંમતનું યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 3,000 થયો. તો મિત્રો 57 એટલે હકીકતમાં કિંમત કેટલી થઈ આપણે યંત્રની? 57 ને 3 60,000. અને એની પર દર વર્ષે 5% લેખે ઘટતી જતીની બાકી. આ તમને દાખલામાં આપ્યું જશે. સરખા હપ્તાની પદ્ધતિને ગણવાનો છે કે ઘટતી જતીની બાકીની, એટલે પ્રશ્ન એ થાય નહીં, બરાબર. એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિ પ્રથમ 3 વર્ષ સુધી ઘસારાની ગણતરી કરો એમ કહે તો આપણે પડતર કિંમત કેટલી આવે? 57 + 3,000, 57,000 + 3,000 એટલે 60,000. ઘસારાની ગણતરી યંત્રની પડતર કિંમત 60,000. એની ઉપર કેટલા ટકા છે? જો આવી 5% છે. તો 6 × 5 = 30 એટલે 3,000 એમ એનો ઘસારો. પછી જે બાકી છે એ પ્રથમ વર્ષના અંતે યંત્રની બાકી છે. બીજા વર્ષ માટે શરૂની બાકી ગણાય. એની ઉપર પાછા કેટલા? 5%. એટલે 2,850 એ બાદ કરો એટલે 54,150માં 5% એ બાદ કરો એટલે 51,442 એટલે ચોથા વર્ષની શરૂઆતની બાકી ગણાય, બરાબર. ચાલો, આમાં કંઈ પ્રશ્ન હોય તો કહો. મેં તમે જોઈ લેજો એકવાર, મેં સમજાવી દીધું છે તમને, બરાબર. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 3. કયું જોઈએ? 3. હરપાલ લિમિટેડ તારીખ 1 એપ્રિલ 2012ના રોજ 1,50,000માં યંત્ર ખરીદ્યું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 10,000 થયો. એટલે યંત્રની કિંમત કેટલી થઈ? 1,50,000 ને 10 એટલે 1,60,000. જો દર વર્ષે 15% લેખા ઘટતી જતી બાકીની પદ્ધતિ ઘસારો ગણવાનો હોય તો પ્રથમ 3 વર્ષ માટેની આમનોંધ યંત્ર ખાતું તથા ઘસારા ખાતું તૈયાર કરો, બરાબર. પ્રથમ 3 વર્ષ માટેની આમનોંધ કરવાની છે, યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરવાનું છે. પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર પણ દર્શાવો. એટલે વાર્ષિક હિસાબોના દર્શાવવાનું છે, એટલે પાકું સર્વે નાનું ખાતું પણ આવશે. તો મિત્રો 1,60,000ની આપણી કિંમત છે. એટલે યંત્ર આમનોંધ પહેલી શું થશે? હરપાલ લિમિટેડના ચોપડે પહેલી 1 એપ્રિલ 2012ની. તો કે યંત્ર ખાતે ઉતારો 1,60,000, ત્યાં બેંક ખાતે 1,50,000, તે રોકડ ખાતે ખર્ચ ચૂકવ્યું હોય, ગોઠવવાની રોકડથી ચૂકવ્યું હોય, ધ્યાન આપજો. એટલે બેંક ખાતે, બરાબર. હવે આગળ 31 માર્ચ 2013 એની તો હવે ઘસારો થયો તો કેટલો? તો કે પહેલાં તો 1,60,000ના આપણે 5% કરશે, સોરી 5% છે, 15% કરશે ને, આવી 15%. તો 1,60,000ના 15% કરશો એટલે 24,000 ઘસારો આવશે આ મૂળ કિંમત ઉપર, બરાબર. એટલે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે પહેલી આમનોંધ. પછી બીજી કઈ થશે એની 31 માર્ચ 2013ની? તો કે આ ઘસારાની રકમ નાનું ખાતે ઉધાર આવે તો નાનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે 24,000. રેડી. હવે જો આ ઘટતો જશે. જો હવે જો 2014ની 31/3/2014ની આમનોંધ તો ડાયરેક્ટ આ જેમ છે એમ આ આમનોંધ અને આ આમનોંધ એ બધી સરખી જ થશે, 3 વર્ષની. તો
તો આપણે જોઈએ, જો અહીંયા કેટલી થાય છે ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે, એટલે કે આપણે શું કરવાનું છે, 24,000 છે ને એના 15% કરવાના, 3,600 કેટલા આવે, 24,000 જે આવ્યા છે ને એના 15% કરશો એટલે 3,600 થશે, અને 3,600 એ 24,000માંથી બાદ કરશો એટલે 20,400 આવશે, બરાબર. પછી એ જ રીતે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, કારણ કે 24,000ના 15% એટલે જે આવ્યા કેટલા આવ્યા 3,600, એ આમાંથી બાદ થાય 3,600, એટલે બાકી ઘટતી બાકી કેટલી રહી 20,400. પછી બીજા વર્ષનું આની પર 15% લાગશે, એમાંથી જે આવે એ બાદ કરી નાખવાના, બરાબર. 2015ની આમ નોંધી થશે. એટલે ઘસારા ખાતે તે યંત્ર ખાતે ઉધાર 20,400, અને નફા નુકસાન ખાતે લઈ જાય તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 20,400, બરાબર. હવે જોઈએ છેલ્લી 3 વર્ષની કીધી છે, એટલે કે 31 માર્ચ 2015ની આમનોંધ. તો આમનોંધ તો સરખી જ રહે, ઘસારા ખાતે તે યંત્ર ખાતે ગોખી નાખજો, વ્યવસ્થિત પાકું કરી લેજો. અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, કારણ કે ઘસારાની રકમ નાનું ખાતે લઈ જાય તે, બરાબર. આ રકમ કેમ આવી, તો આપણે મેં તમને કીધું 20,400ના શું કરશે, 15% કરશે, એટલે 15% કરશો એટલે 3,060 આવશે. કેટલા આવશે, આના 15% 3,060 આવશે, એ આમાંથી જ 20,400માંથી 3,060 બાદ કરશો એટલે કેટલી રકમ આવશે, 17,340, બરાબર. એને ટોટલ કરી નાખવાનો. પછી આની ખતવણી કરી નાખવાની, 3/3ની કીધી છે, હાલું કરી દઈ, બરાબર. જો અહીંયા દાખલો પૂરો થશે તો આપણે જોઈ લઈએ. યંત્ર ખાતું કીધું છે, ઘસારા ખાતું કીધું છે, નફા નુકસાન ખાતું કીધું છે, બરાબર. પછી જે પાકું સરવૈયું કીધું, 2 વર્ષનું કીધું છે એટલે ગણવું પડે ને, 2 વર્ષનું, છેલ્લા 2 વર્ષ એટલે 13 અને 14, હે ને. જો છે આ તે 14નું છે નાનું ને પાકું, આમાંય નાનું ને પાકું સરવૈયું, નાનું જોયું. તો હવે જુઓ, જોતા જાય પેલું તો આમનું જોઈ, યંત્ર ખાતે ઉધાર બાજુ બેંક અને રોકડ ખાતે 1,50,000 ને 10,000. જો આ યંત્ર ખાતું છે, બેંક ને રોકડ ખાતે 1,50,000 ને 10,000. ખતવણીમાં પછી બધાય ખાતા કરવાના, પણ આપણે કીધું છે યંત્ર, પછી રોકડ બેંક નથી કીધું એટલે બનાવશું નહીં, બરાબર. પછી જોઈએ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, તો યંત્ર ખાતાની જમા બાજુ ઘસારા ખાતાની, ઘસારા ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે 24,000. જો યંત્ર ખાતાની જમા બાજુ જુઓ છે આવી રહ્યું 24,000, ને ઘસારા ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે, કારણ કે ઊંધું લખવાનું હોય ને, એ ઘસારામાં યંત્ર લખવાનું, અને યંત્ર ખાતું હોય અહીંયા આપણે ઘસારો લખવાનો, હે ને, ઊંધું આમનોંધ ઊંધી જ થાય, ખતવણી એમ જ હોય. પછી જોઈએ નાનું ખાતે તે વેચાણ ખાતે, કારણ કે 13નું આમનોંધ નહીં કરવાની, જે છેલ્લા 2 વર્ષની કીધી એટલે ગણવી પડશે. તો આપણે નાનું ખાતું એને બનાવ્યું જશે, નાનું ખાતું ઉધાર લખો ઘસારા ખાતે જમા બાજુ નાનું ખાતે જોઈ રહ્યું, ઘસારા ખાતે જમા બાજુ નાનું ખાતે, અને આનું એક ખાતું બનાવ્યું છે આવી રહ્યું, જો નાનું ખાતે ઉધાર બાજુ યંત્ર ખાતે છે. એ જ રીતે આમાં 31 માર્ચ 2014ની ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, એટલે ઘસારા ખાતામાં ઉધાર બાજુ લખવાનું, યંત્ર ખાતે કેટલા આવશે એ તો ખબર છે ને, 20,400. તો ઘસારા ખાતે ઉધાર બાજુ યંત્ર ખાતે 20,400, જો 14ની છે તારીખ લખવી ફરજિયાત, અને યંત્ર ખાતે જમા બાજુ ઘસારા ખાતે 20,400 છે, બરાબર. હવે શું કરશે, આજે આનું પહેલાં ખાતું બંધ કરતું જવાનું શરૂઆતમાં, એટલે આમનોંધ તો પૂરી થઈ જાય એટલે ખબર પડી જાય આ વર્ષની આમનોંધ પૂરી થઈ, એટલે 1,60,000, 1,60,000માંથી 24 બાદ કર્યા તો આ અહીંયા 1,36,000 બાકી આગળ લઈ ગયા, બરાબર. એ બાકી આગળ આવ્યા, અહીંયા ઉધાર, અહીંયા જમા હોય તો અહીંયા ઉધાર આવે, અહીંયા ઘટે તો અહીંયા આવે, તો બાકી આગળ અહીંયા જમા બાજુ છે અહીંયા આવી રહ્યા 1,36,000, તે ઉધાર લઈ જાઓ, બાકી આગળ લાવ્યા. પછી 1,36,036માંથી આ ઘસારા ખાતે 20,400 આવી હમણાં, એ બાદ કરો એટલે આ પાછી બાકી આગળ લાવ્યા 2014ની, એ બાકી આગળ કહેવાય. પછી આગળ જોઈએ આપણે, પછી જો નાનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે, કારણ કે 14નું આમનોંધ આપણે કરી જ છે, ખાતું દોર્યું જ છે. નાનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે, નાનું ખાતું આવી રહ્યું 14નું છે, એમાં ઉધાર બાજુ લખો યંત્ર ખાતે, યંત્ર ઘસારો ખાતે, બરાબર. અને પછી ઘસારા ખાતે જમા બાજુ લખો નાનું ખાતે, કારણ કે 20,400 ઊંધું કરી છે ને આપણે, જો આ રહ્યું છે 20,400. ચાલો આમાં કંઈ પ્રશ્ન, કારણ કે આ ટોટલ બાકી આવી જ જશે તમારે 20,400 એટલે એમને મેં તમે સમજી શકો છો, ખાતું મળી જાય. પછી જોઈએ 31 માર્ચ 2015 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, તો યંત્ર ખાતે જમા બાજુ ને ઘસારા ખાતે ઉધાર બાજુ, આમાં નાનું ખાતું ઉધાર બાજુ તે ઘસારા ખાતે જોઈ લ્યો, બરાબર. નાનું ખાતું બનાવ્યું નથી એટલે નહીં આવે, બાકી આમાં આવશે, જોઈ રહ્યું છે યંત્ર ખાતે જમા બાજુ 17,340 ને ઘસારા ખાતે ઉધાર બાજુ 17,340 છે, બરાબર. હવે જો આગળ 15ની પાછી 15મી શું હતી,
નાનું ખાતે ઉધાર ને ઘસારા ખાતે જમા. તો ઘસારા ખાતે અહીંયા નાનું ખાતું બનાવ્યું નથી, છેલ્લા બેનું કીધું હતું. એટલે આપણું છેલ્લું 3 વર્ષ કીધું તો 12, 13 ને 14, તો 13, 14 છેલ્લા કહેવાય. આ તો આગલી બાકી છે એના કારણે લખી છે. એ નાનું ખાતે ઉધાર, તો એ ઘસારા ખાતે 17,340. તો નાનું ખાતે આપણે બનાવ્યું નથી એટલે નહીં આવે. ઘસારા ખાતે જમા જો આવશે નફા નુકસાન ખાતે 17,340. ટોટલ બધાના મળી જતા હશે, જો આવી જાય છે. હવે જુઓ, હવે પાકું સરવૈયું બનાવી, તો પાકું સરવૈયું બનાવી નાખો. છેલ્લું યંત્ર ખાતું 1,36,000 આવ્યું ને, તે ઘસારા ખાતે 20,400. તો એ બાદ થશે, યાદ રાખજો. જો આ રહ્યું. છેલ્લે બાકી કેટલી રહી હતી? 1,36,000. જુઓ, આ યંત્ર હતું 160, એમાંથી પહેલો ઘસારો બાદ કર્યો 24,000, કેમ કે આ પાકા સરામાં આવે છે આ રીતે. મિલકત આ બાજુ દર્શાવે, યંત્રમાંથી ઘસારો 24,000, 1,36,000 એક વર્ષનો છે એ બાદ કર્યો. પછી આ હતું 13નું, તો 14નું કયું હતું? 14ની આમનું જુઓ તો 14ની તેમાં ઘસારો 20,400 છે. તો હવે જે બાકી કેટલી હતી? 1,36,000 હતી ને આયરી, એમાંથી 20,400 બાદ કરશે 2014ની સાલમાં છે. 1,36,000માંથી 20,400 બાદ 1,15,600. અહીંયા દાખલો પૂરો કરી છે. ફરજિયાત ગણજો, એક નહીં 2 વાર ગણજો, જેથી સમજાઈ જાય. બરાબર. હવે આપણે થોડી માહિતી લઈ લઈએ. સીધી લીટીની પદ્ધતિ ને ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકીમાં અને સીધી લીટીમાં ફેર શું? તો કે સીધી લીટીમાં આપણે એક જ વખત જે આ પદ્ધતિમાં મિલકતની પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરી અને જે રકમ મળે એને મિલકતને ઉપયોગી આયુષ્ય વડે ભાગવાથી જે ભાગાકાર જે કુલ વર્ષો વડે ભાગાકાર કરી ઘસારાની ગણતરી કરવામાં આવે છે. અને આમાં ઘટતી જતીમાં આપણે દર વર્ષે ઘટતો જતો આ 2 ગણી લીધી છો આપણે. બરાબર. આમાં સરખો દર વર્ષે સરખો ઘસારો હોય છે. અને અહીંયા આપણે જેમ ઘટતો જાય છે 20,400 ને 24,000 ને 20,400 ને 17,340 ને ઘટ્યું ને, જો આની છે એમ છે. એટલે જો આ ઘટતી જતી 24 હતો, પછી ઘટ્યો 20,400, પછી ઘટ્યો 17,340. તો ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણાય છે. બરાબર. પછી જોઈએ આગળ ઘસારાની રકમ. આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ કેવી હોય છે? દર વર્ષે એક સરખી હોય છે, અને અહીંયા દર વર્ષે ઘટતી જાય છે, જે આપણે સમજાઈ ગયા. અને સીધી લીટીની પદ્ધતિમાં ઉપયોગી આયુષ્યના અંતે મિલકતની કિંમત કેવી હોય? તો શૂન્ય થઈ જાય છે, કારણ કે ઘસારો બાદ કરીને હે ને ઉપયોગી આયુષ્યના અંતે કિંમત શૂન્ય થઈ જાય છે. અને આ પદ્ધતિમાં પણ શું કહે છે કે મિલકતની કિંમત તેના ઉપયોગી આયુષ્યના અંતે શૂન્ય થતી નથી, કારણ કે આપણે દર વર્ષે બાકી વધે છે. ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ. આ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાતું નથી, કારણ કે દરેક વર્ષે ઘસારો સરખો અને શરૂઆતના વર્ષોમાં એક સમારકામ રકમ ઓછી, કારણ કે શરૂઆતમાં નવા યંત્રો ખરીદે તો સમારકામ થોડું શરૂઆતમાં કરવામાં આવે. એ તો વર્ષો બાદ થાય ને, પછી એને કાટ લાગે કે ઘસારો લાગે ત્યારે થાય સમારકામ. જ્યારે પાછલા વર્ષોમાં સમારકામનો આ બોજ વધી જાય છે, જેમ સમય જાય એમ યંત્રમાં ઘસારો લાગે, સમારકામ આપણે રિપેર કરાવવું પડે. આમાં પણ શું છે? આ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે છે, કારણ કે શરૂઆતમાં વર્ષોમાં ઘસારો વધુ અને સમારકામ ઓછું થાય છે, જ્યારે પાછલા વર્ષોમાં ઘસારો ઘટે છે. અને શરૂઆતમાં સમારકામ શું કહે છે? અહીંયા ઘસારો વધુ અને સમારકામ પણ ઓછું થાય છે. ઘસારો વધુ આવે છે, સમારકામ ઓછું, જ્યારે પાછલા વર્ષોમાં ઘસારો ઘટે છે અને સમારકામ, કારણ કે ઘસારો દર વર્ષે ઘટી જાય છે ને, આપણે ગણી છે. જો અહીંયા ગણ્યો હતો 20,400 મેં કીધું, એ 17,340 નહીં ઘટતો જાય છે. 24માંથી 20,400 એ રીતે 17,340 થઈ જાય તો ઘટી જાય છે. અને સમારકામ ખર્ચ વધે છે, કારણ કે રિપેરિંગ ખર્ચ વધે સમય જતાં. પછી જોઈએ કઈ કિંમત પર ઘસારાની ગણતરી થાય, તો અહીંયા મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. અહીંયા આપણે શું કરીએ છીએ? મિલકતની ઘસારો બાદ કરી, જે વર્ષનો ઘસારો 10,000 ને 10% બાદ થયો તો 1,000, તો પછી 9,000 પર 10% ઘટશે, પછી 8,100 પર ગણશે. એટલે આ સમજાવું છું, ઘટતી બાકી ઉપર ગણવામાં આવે છે. તો આ બાદ ઘસારા બાદની કિંમત એટલે કે જે તે વર્ષની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે, જે આપણે સમજી ગયા. બરાબર. આની ઉપર જે આપણે સમજી ગયા છીએ. એટલે 1,60,000 એમાં 24 થયા, પછી વૈધા, તો કે વૈધા એમાં પાછા 24,000 15%, 3,624માંથી બાદ કર્યો એટલે 20,400, 20,400ના 15% કર્યો 30,60 એટલે કે 3,060 આવશે. એ બાદ કરો તો 17,340 આવશે. એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિ આપણે જોયું. બરાબર. એટલે શરૂઆતની બાકી પર ઘસારો ગણાય છે, જે બાકી વધે એની પર. ચાલો બધી જાતને અહીંયા ચેપ્ટર પૂરું કરીશું. સ્વાધ્યાયના જે દાખલા આપણે ગણી નાખજો. ગુડ બાય.